ફક્ત 7 દિવસ લંચમાં કે ડિનરમાં આ સેલેડ ખાવાથી તમારું વજન ઘટશે, સાથે હેર ગ્રોથ થશે અને સ્કિન પર એકદમ સરસ ગ્લો આવશે. તો આ સેલેડ છે એબીસી સેલેડ. એબીસી જ્યુસ તો તમે બહુ જ પીધું હશે, પણ એકવાર આ વેટ લોસ સેલેડ ટ્રાય કરજો. તમને ટેસ્ટમાં ખૂબ જ ભાવશે અને સાથે મેં તમને જણાવ્યા એ બધા જ ફાયદા પણ થશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો એકદમ ટેસ્ટી અને ફક્ત 10 જ મિનિટમાં બની જતું ટેસ્ટી એવું એબીસી સેલેડ બનાવવા માટે અહીંયા મેં એક મીડિયમ સાઇઝનું એપલ લીધું છે, સાથે એક મીડિયમ સાઇઝનું બીટ અને એક ગાજર લીધું છે. તો એ ફોર એપલ, બી ફોર બીટરૂટ અને સી ફોર કેરેટ એટલે કે ગાજર. તો આ રીતે કરી અને આપણું એબીસી સેલેડ તૈયાર થશે. મેં અહીંયા અત્યારે આવું ઓરેન્જ ગાજર લીધું છે, એની જગ્યાએ તમે લાલ ગાજર કે પછી મીઠું હોય એવું દેશી ગાજર પણ લઈ શકો છો. તો ગાજર અને બીટની આપણે સારી રીતે છાલ કાઢી લેશું. એપલની છાલમાં પણ ભરપૂર માત્રામાં ફાયદા રહેલા છે, એટલે આપણે એપલને સારી રીતે ક્લીન કરી લેશું, છાલ નહીં કાઢીએ. તમારે કાઢવી હોય તો કાઢી શકાય. હવે સેલેડ તૈયાર કરવા એક મોટા બાઉલમાં આ રીતે આપણે ગાજરના સ્લાઇસીસ કરી લેશું. આ રીતે જાડું ખમણ થતું હોય એવું કોઈ પિલર લઈ અને આપણે ગાજરને ફરતું આ રીતે ખમણી લેશું. તો તમે ચાહો તો તમે જાડી ખમણીથી પણ ગાજરને ખમણી શકો છો, અને જો તમારી પાસે આ રીતનું પિલર હોય તો એને પણ વાપરી શકો છો. ગાજરમાં ભરપૂર માત્રામાં વિટામિન એ રહેલું છે, જે આપણી સ્કિનને એકદમ સારો એવો ગ્લો આપે છે અને ખૂબ જ આપણા શરીરમાં ફાયદો કરે છે. સાથે આપણા શરીરમાં લોહી વધારે અને સ્કિનને સરસ ગ્લો આપે એવું આપણે બીટરૂટ ઉમેરીશું. તો મેં અહીંયા અત્યારે મોટી સાઇઝનું બીટ લીધું છે, એટલે હું અડધું જ ખમણવાની છું. તમે અહીંયા તમને જેટલું ભાવે એટલું, અથવા તો આ સલાડને સુપર ટેસ્ટી બનાવવા આપણે એવું કરવાનું કે ત્રણેય સામગ્રીને સરખી લેવાની. તો તમે વાટકીના માપથી લેતા હોય તો ત્રણેય વસ્તુ એક એક વાટકી જેટલી ખમણેલી લઈ લેવાની. તો અહીંયા આ રીતે આપણે સરસ મજાનું બીટ ખમણી લીધું અને એ જ ખમણીમાં આપણે સારી રીતે એપલને પણ આવું ખમણી લેશું. તો અહીંયા સેલેડમાં તમારે બધી વસ્તુ થોડું જાડું ખમણ થતું હોય એવી ખમણીથી ખમણવાની. હવે આમાં આપણે અડધી ટીસ્પૂન જેટલો મરી પાવડર, અડધી ટીસ્પૂન જેટલું મીઠું અને સાથે મેં 2 કલાક માટે 2 થી 3 મીડિયમ સાઇઝના અખરોટને પલાળીને લીધા હતા. તો એના મેં આવા નાના ટુકડા કરી લીધા છે. અખરોટનો ક્રંચ બહુ સારો એવો આવશે. નોર્મલી આપણને અખરોટ ન ભાવે, પણ આ રીતે તમે સેલેડમાં ઉમેરી દો તો ટેસ્ટ સારો એવો આવે. સાથે મેં થોડા લીલા ધાણા ઉમેર્યા અને સેલેડને સુપર ટેસ્ટી બનાવવા અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું. ખૂબ સારી રીતે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો, સરસ મેં બધું મિક્સ કરી દીધું. હવે આપણા શરીરને ખૂબ જ ફાયદો કરે એવા આપણે શેકેલા બીજ સીડ્સ ઉમેરીશું. તો અહીંયા મેં અળસી, સનફ્લાવર અને પમ્પકિન સીડ્સ લીધા છે. રોસ્ટેડ હોય તો તમારે એ વાપરવાના, બાકી તમે એમનેમ જે કાચા હોય એ પણ વાપરી શકો છો. બંનેનો ટેસ્ટ સારો એવો આવશે. તો થોડા ક્રંચ માટે મેં આ રીતે સીડ્સ ઉમેરી દીધા અને હવે ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દઈશું. તો તમે લંચમાં કે ડિનરમાં ફક્ત 7 થી 8 દિવસ આ સેલેડ ખાશો તો ભરપૂર માત્રામાં ફાયદાઓ થશે અને તમારું વજન પણ ઘટશે. તો આ સેલેડને બનાવી સ્ટોર નથી કરવાનું, તરત જ બનાવી અને તરત જ ખાવાનું. બનાવવામાં કોઈ સમય નથી લાગતો, એટલે તમારે એને ફ્રેશ બનાવવાનું અને ફ્રેશ જ ખાવાનું, જેથી ટેસ્ટ પણ સારો આવે અને ન્યુટ્રિશન વેલ્યુ પણ મળે. તો તૈયાર છે સુપર ટેસ્ટી એવું એબીસી સેલેડ. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને જો આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.